महत्वपूर्ण समाचारों पर नजर करिए तो जामनगर में ख्यातिकांड जेवी घटना सामे आवता आरोग्य विभाग हवे हरकतमां आव्युं छे। जामनगरनी जीसीसी हार्ट इंस्टीट्यूट में पीएमजे में गैररीतिना आक्षेप बाद होस्पिटल ने योजनानी कामगीरीमांथी सस्पेन्ड करवामां आवी छे। आ होस्पिटल द्वारा करवामां आवेला कुल 105 कार्डियाक प्रोसीजर में गैररीति जोवा मळता ₹6 लाखथी वधुनो दंड पण फटकारायो छे। तो साथे ज डॉक्टर पार्श्व वोराने पण कार्डियोलॉजी અને કાર્ડિયોવાસ્ક્યુલર થેરાસિક સર્જરીમાં છતી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂર જણાતી હોય તેવું બતાવવામાં આવ્યું। રાજ્યકક્ષાએ થયેલી આ તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસમાં વિસંગતતા જોવા મળી હતી, જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવ્યા હતા। आरोग्य मंत्री प्रफुल्ल पानसेरियाए पण जणाव्युं छे कि पीएमजेवाय में आ योजना गरीब अने जरूरियातमंद नागरिकों माटे आशीर्वाद सामान छे, परंतु कोईपण प्रकारनी गैररीति के पछी मानवता विरोधी बेदरकारी सहन नहीं करवामां आवे। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, પહેલા પણ આવી ઘટના બની હતી ખ્યાતિકાંડ જેવી, વધુ એકવાર બનતા હવે તરત જ કાર્યવાહી અહીંયા કરવામાં આવી છે, શું વધુ માહિતી? जी, आरोग्य विभागे कड़क वलण अपनाव्युं छे गैररीति आचरती होस्पिटलोनी विरुद्धमां અને તે અંતર્ગત પીએમજેએવાય જે યોજના છે તેમાં જ ગેરરીતિ આચરતી હોસ્પિટલો છે તેની સામે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક કાર્યવાહી કરવાનું વધુ એક વખત શરૂ કર્યું છે અને તે અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને સાથે સાથે જ જે ડોક્ટર છે પાર્શ્વ વોહરા હોસ્પિટલના ડોક્ટર છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ હોસ્પિટલના ઉપર જે તપાસ કરવામાં આવી તેમાં 105 કાર્ડિયાક પ્રોસિજર જે કરવામાં આવી હતી તેમાં ગેરરીતિ કરવાનું જણાતા તેમની સામે 6 લાખથી વધુનો દંડ જે છે એ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત મહત્વનું છે કે હોસ્પિટલ દ્વારા પીએમજેવાય અંતર્ગત 2 કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને 1 કેસમાં ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી અને લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, એટલે કે તેમને ફરજ પાડવામાં આવી શકે તે પ્રકારનું જે ઓન પેપર વાત ઊભી કરવામાં આવી હતી અને તેના પગલે તેમની સર્જરી કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્ય કક્ષાએ ત્યાં હોસ્પિટલ દ્વારા જે કરવામાં આવી હતી 262 કેસની વધુ જે તપાસ છે તેમાં પણ 53 કેસમાં વિસંગતતા જોવા મળી હતી અને જેમાં જરૂર પણ ન હોય તેવા કેસમાં કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી હતી તેવું આ હોસ્પિટલ તરફથી જાણવામાં આવ્યું હતું અને જેના પગલે આ તમામ ગેરરીતિઓ બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તરફથી કડક વલણ अपनावता જે આ હોસ્પિટલ છે તેને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરવા ઉપરાંત ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક કાર્યવાહીના પણ આદેશ આપ્યા।